તો હવે ટોપિક છે વાહકતા અને મોલર વાહકતા નું સાંદ્રતા સાથે વિચરણ એટલે હે ભાઈ આવું ટાઇટલ છે સાંદ્રતા વાહકતા અને મોલર વાહકતા એનું કોની સાથે વિચરણ સાંદ્રતા સાથે વિચરણ એટલે એની સાથે કેવી રીતે બદલાય છે વિચરણ એટલે આમ તો અર્થ એવો થાય ફરવું પણ અહીંયા તો એમ થોડું કહેવાય કે વાહકતા સાંદ્રતા જોડે ફરે છે બે બેનપણીઓ છે એવું તો છે ને બરાબર સાંદ્રતા સાથે કેવી રીતે બદલાય છે બરાબર હવે જો બરાબર ધ્યાનથી સમજજો પહેલો શબ્દ છે વાહકતા અને બીજો શબ્દ છે મોલર વાહકતા અગાઉ મેં વાત કરી હતી વાહકતા અને મોલર વાહકતા એમાં ડિફરન્સ છે અને સેમ ન કરતા ચલો પહેલા આપણે સમજવાનું છે વાહકતા વર્સિસ સાંદ્રતા અને બીજું આપણે સમજવાનું છે મોલર વાહકતાનો સિમ્બોલ લેમ્ડા એમ વર્સિસ સાંદ્રતા વાહકતા જે છે સાંદ્રતા સાથે કઈ રીતે ફ્લક્ચ્યુએટ થાય છે અને મોલર વાહકતા જે છે એ સાંદ્રતા સાથે કઈ રીતે ફ્લક્ચ્યુએટ થાય છે વિચરણ કઈ રીતે થાય છે બદલાય છે કઈ રીતે એ સમજવાનું છે બરાબર તો પહેલો પોઈન્ટ સમજો કે હંમેશા સાંદ્રતામાં ઘટાડા સાથે વાહકતા ઘટે ઘટે હું અહીંયા મોટો લખું છું હાઇલાઇટ કરવા કે આ તમારે યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે બોલો સાંદ્રતામાં ઘટાડા સાથે વાહકતા ઘટે કેમ શું કામ ઘટે સાંદ્રતા તમે ઘટાડતા જાઓ દ્રાવણની અંદર દ્રાવકનો જથ્થો વધારતા જાઓ એટલે સાંદ્રતા શું થતી જવાની ઘટવાની તો પ્રતિ એકમ કદ દીઠ આયનોની સંખ્યા જે છે શું થશે ઘટશે વાહકતા કોને કારણે છે ભાઈ વાહકતા કોને કારણે છે એકમ કદ દીઠ આયનોની સંખ્યાને કારણે છે વાહકતા શાની કારણે છે એકમ કદ દીઠ આયનોની સંખ્યાને કારણે તો એકમ કદ દીઠ આયનોની સંખ્યા જેમ જેમ તમે એનું મંદન કરતા જાઓ દ્રાવણનું એકમ કદ દીઠ આયનોની સંખ્યા શું થતી જાય ઘટતી જાય અલ્ટિમેટલી વાહકતામાં શું થાય ઘટાડો બરાબર તો વાહકતાનો આપણે રિલેશન અગાઉ સમજ્યા હતા એ મુજબ G = 1/r વાહકતા એ અવરોધનો વ્યસ્ત છે તો G = 1/r r ની જગ્યાએ શું લખી શકીએ ρl/a હે ને ચલો છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો G = a/ρ * l હવે અહીંયા જે આ 1/ρ છે એની જગ્યાએ આપણે શું લખીએ વિશિષ્ટ વાહકતા જેને આપણે કપ્પા કહીએ છીએ તો therefore G = કપ્પા * a/l હવે માન લો કે તમે જે છે એકમ લંબાઈ લો અને r છેદનું ક્ષેત્રફળ પણ એકમ લો એટલે a અને l બંને જે છે એની વેલ્યુ યુનિટ લો એકમ લો મીટર કે સેન્ટીમીટર જેમાં લો એમાં સપોઝ માન લો કે l = 1 મીટર અને a = 1 મીટર સ્ક્વેર તો બંનેની વેલ્યુ એકમ લો તો G = કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા શું થાય કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા તો મેં કીધું એમ એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઘટવાને કારણે બરાબર ધ્યાનથી સમજજો શું એકમ કદ દીઠ મુક્ત આયનોની સંખ્યા ઘટવાને કારણે જે છે વિશિષ્ટ વાહકતા ઘટે એટલે વાહકતા પણ ઘટે બોલો આમાં કઈ કન્ફ્યુઝન નહીં ને ઓકે ચલો તો વાહકતા વર્સિસ સાંદ્રતાના રિલેશનમાં શું સમજ્યા કે સાંદ્રતામાં ઘટાડા સાથે વાહકતામાં શું થશે ઘટાડો કારણ આ ઓકે ચલો હવે કોને સમજવાની છે મોલર વાહકતા વર્સિસ સાંદ્રતા બરાબર હવે મોલર વાહકતાની અંદર આપણે દ્રાવણનું કદ પણ ધ્યાનમાં લેવું પડે જ્યારે આપણે વાહકતાની વાત કરીએ છીએ ત્યારે આપણે આમાં દ્રાવણનું કદ આ સૂત્રની અંદર જે આ રિલેશન્સ આપણે તારવ્યા આમાં ક્યાંય વોલ્યુમ આવ્યું v આવ્યું નહીં આમાં દ્રાવણના કદની ક્યાંય વાત આવતી નથી પણ જ્યારે આપણે મોલર વાહકતાની વાત કરીએ મોલર કન્ડક્ટિવિટીની વાત કરીએ તો દ્રાવણનું કદ પણ ધ્યાનમાં લેવું પડે એટલે અહીંયા જે રિલેશન છે ને G = K કપ્પા
તો મોલર વાહકતા માટે રિલેશન શું થાય? લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી. હવે જો મોલર વાહકતામાં એવું થાય, સાંભળજો બરાબર ધ્યાનથી, જેમ જેમ તમે દ્રાવણનું મંદન કરતા જાઓ, જેમ જેમ દ્રાવણને મંદ કરવા માટે શું કરવું પડે? દ્રાવકનો જથ્થો ઉમેરતા જવું પડે, બરાબર? તો જેમ જેમ તમે દ્રાવણનું મંદન કરતા જાઓ એમ એમ જે છે દ્રાવણનો જથ્થો શું થતો જાય, કદ શું થતું જાય? દ્રાવણનું વધતું જાય. ધેટ મીન્સ કે વી જે છે શું થતા જાય? વધતા જાય. સમજાય છે તમને? તો થાય શું કે જે આ વિશિષ્ટ વાહકતા છે એ મંદન સાથે શું થાય? ઘટે. અને જે કદ છે એ મંદન સાથે શું થાય? વધે. બરાબર? તો મોલર વાહકતામાં બે રિલેશન છે, લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ વી. કપ્પા જે છે વિશિષ્ટ વાહકતા જે છે એ મંદન સાથે શું થાય છે? ઘટે છે. અને જે વોલ્યુમ છે, દ્રાવણનું જે કદ છે મંદનની સાથે શું થાય છે? વધે છે. હવે જે દ્રાવણનું મંદન કરતા જે દ્રાવણનું કદ વધતું જાય છે, દ્રાવણનું કદ જે વધતું જાય છે એ વિશિષ્ટ વાહકતામાં થતા ઘટાડાને સરભર કરવા છતાંય હજી એનાથી વધે છે. સાંભળજો કે કપ્પામાં જેટલો ઘટાડો થાય છે એને સરભર કરીને એ ઉપરાંત પણ વોલ્યુમ, કદ જે છે શું થાય છે? વધે છે. એટલે જેટલું કે ઘટે છે, બહુ સાદી ભાષામાં, કે અહીંયા કપ્પા જેટલો ઘટે છે એના કરતા પણ વી નો વધારો વધુ છે. સમજાય છે? કપ્પા જેટલો ઘટે છે, તમે સમજો, એઝ પર એક્ઝામ્પલ કપ્પાની વેલ્યુ જે છે 0.5 ઘટાડો છો અને સામે વી ની વેલ્યુ 2 જેટલી વધારો છો. સમજાય છે? સાદું ગણિત કે 0.5 રિડ્યુસ થયું, 2 વધ્યું. અલ્ટિમેટલી ફાઇનલ રિઝલ્ટ શું આવશે? વધારો ઘટાડો? વધારો ઘટાડો. કપ્પા 0.5 જેટલું ઘટે છે એમ માની લો, વી જે છે 2 જેટલું વધે છે, તો અલ્ટિમેટલી ફાઇનલ જે કન્ક્લુઝન આવશે એમાં ઘટાડો આવશે કે વધારો આવશે? વધારો આવશે. તો વિશિષ્ટ વાહકતામાં જે ઘટાડો થાય છે એના કરતા પણ એ ઘટાડાને સરભર કરવા ઉપરાંત એના કરતા પણ વધારે વોલ્યુમમાં વધારો થાય છે. એટલે અલ્ટિમેટલી કન્ક્લુઝન શું થાય છે કે મંદન કરવાની સાથે મોલર વાહકતાનું મૂલ્ય શું થશે? વધશે. બરાબર? તો અહીંયા હું કન્ક્લુઝન લખું છું કે મંદન સાથે મોલર વાહકતા, જેને આપણે લેમ્ડા એમ કહીએ છીએ, બરાબર, નું મૂલ્ય વધશે. બરાબર? હવે તમે એનું મંદન કરતા જાઓ એ હદ સુધી મંદન કરો, લગભગ એની સાંદ્રતા 0 થઈ જાય. દ્રાવણની સાંદ્રતા, દ્રાવણમાં આયનોની સાંદ્રતા 0 થઈ જાય એ હદ સુધી એનું મંદન કરો અને ત્યારે જે એની લગભગ શૂન્ય સાંદ્રતા એ જે એની મોલર વાહકતા હોય એની માટે આપણે શબ્દ વાપરીશું સીમિત મોલર વાહકતા. કયો શબ્દ વાપરીશું? યાદ રાખજો. કયો શબ્દ વાપરીશું? સીમિત મોલર વાહકતા. બરાબર? અનંત બંધને મોલર વાહકતા એ અનંત બંધને જે વાહકતા મળે, અનંત બંધન એટલે તમે એટલું બધું જે છે એની અંદર સોલ્વેન્ટ ઉમેરી દો, દ્રાવક ઉમેરી દો કે લગભગ એની સાંદ્રતા 0 જેવી થઈ જાય. બરાબર? તો એ વખતે જેની મોલર વાહકતા હોય એને શું કહેવાય? સીમિત મોલર વાહકતા. બરાબર? ઓકે, ચાલો જોઈએ.